નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાતને વિશ્વનું શ્રેષ્ઠ રાજ્ય બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યાં સુધી પ્રજાજન નિરોગી નહીં હોય, જ્યાં સુધી પ્રજાની તંદુરસ્તી વાઇબ્રન્ટ નહીં હોય, ત્યાં સુધી ગુજરાત સમૃદ્ધ કેવી રીતે બનશે? આજના આ વિષયને ચર્ચવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના આરોગ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક ભટ્ટ। અશોકભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ પૂછવું છે કે ગુજરાત માટે, વાઇબ્રન્ટ ગુજરાત માટે આટલી બધી વાતો થઈ રહી છે, તો ગુજરાતની જે પ્રજા છે એની તંદુરસ્તી વાઇબ્રન્ટ છે કે નહીં? ચોક્કસ છે, અને એ દિશા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ગુજરાતની આ સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એક ચિંતન લઈને ચાલતી સરકાર છે, અને એ ચિંતન વૈદિક ચિંતન છે। આપણા વેદોની અંદર કહ્યું છે, સર્વે જના સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયા। એ જ આપણું ચિંતન છે કે રાજ્યનો એક એક માણસ, એક એક વ્યક્તિ જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી એ સશક્ત કેવી રીતે, સ્વસ્થ કેવી રીતે, અને એટલા માટે અમે આરોગ્ય વિભાગે એક સૂત્ર આપ્યું છે, સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત। અને અશોકભાઈ, તમે ગુજરાતના આરોગ્ય અને ગુજરાતની પ્રજાના આરોગ્યનું ભવિષ્ય શું જુઓ છો? તમારી દ્રષ્ટિએ શું છે એમનું ભવિષ્ય? પહેલી વસ્તુ એ છે કે રાજ્યની આ સરકારે જે વ્યવસ્થા કરી છે, અને સામાન્ય રીતે જે વ્યવસ્થા છે જન આરોગ્યની છે, સામાન્ય માણસને દવા મળવી જ જોઈએ, ડોક્ટર એની સેવા હાજર હોવો જ જોઈએ, અને એવા સેવાઓ માત્ર શહેરોમાં નહીં, ગામડાની અંદર હોય છે। રાજ્યની સરકારના આરોગ્ય વિભાગે 7,274 પેટા આરોગ્ય કેન્દ્રો અને 1,073 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એટલે દર 25,000ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, અને રાજ્યની અંદર 273 તાલુકા સ્થાનો ઉપર સામૂહિક આરોગ્ય કેન્દ્રો। આપણા રાજ્યની અંદર જિલ્લા અને મોટા શહેરોની અંદર રાજ્ય સરકારની 58 જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો છે, અને એમાં પણ એનાથી આગળ જઈને 6 મેડિકલ કોલેજો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એમ થઈને 8 મેડિકલ કોલેજોની સાથે જોડાયેલી સ્પેશિયાલિટી સાથેની હોસ્પિટલો। આ ઉપરાંત આપણે કેટલીક જનભાગીદારી કરી છે। તમને ખબર હશે કે અમદાવાદની કેન્સર હોસ્પિટલ, અમદાવાદની અંદર UN મહેતા હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંકુલની અંદર તમે કિડની હોસ્પિટલો, આ બધી હોસ્પિટલોનો સંપૂર્ણ સેવાઓનો એક સરવાળો કરીએ ને તો લાગે, એટલે પ્રાથમિક પેટા કેન્દ્રથી શરૂ કરીને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોની આરોગ્ય સેવાઓને જોઈએ ને તો સમગ્ર દેશની અંદર એને હરીફાઈ કરી શકે એવું કોઈ રાજ્ય નથી। અને એટલા માટે જ હું કહું તો કોઈ ન માનતા, 2004ની અંદર વિશ્વ બેંકે એક રિપોર્ટ બહાર પાડ્યો, અને એમ કહ્યું કે ગુજરાતની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ગુજરાત નંબર 1 છે। આ હું નથી કહેતો, વિશ્વ બેંક કહે છે। અશોકભાઈ, તમે હોસ્પિટલની વાત કરી, ગુજરાતના વ્યક્તિઓના આરોગ્યની વાત કરી, તો એ પ્રશ્ન પણ થાય છે કે સામાન્ય માણસ માટે આર્થિક સમસ્યા બહુ મોટી સમસ્યા હોય છે, સાથે સાથે જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે ડોક્ટર એમની સાથે સારું વર્તન કરે, હોસ્પિટલ ચોખ્ખી હોય, એ બધી બાબતો પણ એટલી જ જરૂરી છે। તો સરકારે એના વિશે શું વિચાર્યું? એના માટે એક સરસ મજાની દરેક હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે અમે તાલીમી વ્યવસ્થા બનાવી છે, અને જન આરોગ્યની તાલીમી વ્યવસ્થાની અંદર પણ ગુજરાત નંબર 1 રહ્યું છે કે આ હોસ્પિટલ્સની સેવા એક, અને જન આરોગ્યની સેવાઓને જે છે કે કેટલાક રોગો આવે ત્યાં અટકાવવા પડશે, આવ્યા પછી રોગોને રોકવાનો પ્રયત્ન કરીએ તો એ ખોટું છે। આપણે ત્યાં એમાં કેટલીક સફળતાઓ પ્રાપ્ત કરી છે, હું એ સફળતાઓ આપને કહેવા માંગુ છું। અશોકભાઈ, એ સફળતાઓ વિશે વાત કરવી છે, પરંતુ અત્યારે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામનો। દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું। ગુજરાત સરકારે આરોગ્ય બાબતે શું સફળતા મેળવી છે એના વિશે વિરામ બાદ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો। મળીએ વિરામ બાદ। વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં। મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતના આરોગ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક ભટ્ટ સાથે। વાત કરી રહ્યા છે ગુજરાતના જન આરોગ્યની। તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ। અશોકભાઈ, તમે વિરામ પહેલા વાત કરી કે ગુજરાતનું જન આરોગ્ય ખૂબ જ સારું છે અને ગુજરાતની સરકારે એમાં ખૂબ સફળતા મેળવી છે, તો એ સફળતા શું છે એના વિશે વાત કરો।
જો મારે પહેલી વસ્તુ કહેવી હોય તો ગુજરાતની પ્રજાએ આ જોયું છે, અનુભવ્યું છે, અને ગુજરાતની પ્રજાને એટલી બધી દયા આવતી હતી કે જ્યારે કોઈ મંદિરની બહાર લેપ્રસીનો પેશન્ટ બેઠો હોય, રક્તપિત્તીઓ બેઠો હોય, ત્યારે એની આંખની અંદર આંસુ આવી જાય કેટલાક દયાળુ માણસોને, અને એને 4 પૈસા 5 પૈસા કે રૂપિયો કે આનો આપતા હતા. આજે ગુજરાત સરકાર કહી શકે એમ છે ગૌરવપૂર્વક કે ગુજરાતની અંદરથી આપણે રક્તપિત્તને અલવિદા આપી છે. ગુજરાતની અંદર 1985માં દર 10,021 લોકોને લેપ્રસી થતો હતો, રક્તપિત્ત થતો હતો, અને આજે 2006ની સાલની અંદર 0.76 લોકોને 0.76 લોકોને રક્તપિત્તનો દર્દ થાય છે. એટલે ગુજરાતની સૌથી પહેલી સફળતા એ રક્તપિત્તને નાબૂદ કરવામાં છે. અને પૂર્વ રાષ્ટ્રપતિ કલામજીએ તો ગુજરાતની પ્રશંસક એટલા માટે બન્યા કે એમણે જ્યાં જ્યાં એમને તક મળી ત્યાં ત્યાં એમણે ગુજરાતને રક્તપિત્ત વિહોણું, રક્તપિત્ત મુક્ત રાજ્ય તરીકે ઓળખાવ્યું. મને લાગે છે કે આનાથી વધારે કોઈ ગૌરવ ગુજરાતના આરોગ્ય ખાતા માટે ન હોય, અને એટલા માટે જ જાપાનના શાસકોએ મુખ્યમંત્રીશ્રી અને મને આવીને એવોર્ડ આપ્યો કે ગુજરાતની સરકારે રક્તપિત્ત મુક્ત કર્યો. અશોકભાઈ, એ વાત કરવી છે કે રોગચાળાના ઘણા બધા પ્રકાર હોય છે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધું ગુજરાતમાં થયેલું છે, તો એને રોકવા માટે સરકારે શું કર્યું છે? 96-97ની અંદર રાધનપુરની અંદર એ મુખ્યમંત્રી ત્યાંથી ચૂંટાયા હતા, મારે નામ નથી દેવું. રાધનપુરમાંથી મુખ્યમંત્રી ચૂંટાઈને ગાંધીનગરની અંદર રાજ કરતા હતા ને, 1 મહિનાના મેલેરિયાની અંદર 300 કરતા વધારે મૃત્યુ એકલા રાધનપુરથી માંડીને એટલા તાલુકામાં થયા હતા. ઐતિહાસિક ઘટના છે, ઐતિહાસિક કરુણ કથા છે, ઇતિહાસની, આરોગ્યના ઇતિહાસની એ સૌથી કરુણ કથા. આજે ગુજરાતની અંદર આપણે ચિકનગુનિયાને રોકી શક્યા છીએ, આપણે ડેન્ગ્યુને રોકી શક્યા છીએ, આપણે મેલેરિયાને આવતો અટકાવી શક્યા છીએ. બર્ડ ફ્લૂ તમે થોડા ગયા વર્ષે જોયું હશે કે નવા ગામના આરે આવીને ઉભો હતો અને ત્યાંથી આપણે આગળ આવવા ના દીધો. એવો જ એક મોટો રોગ વર્ષો પહેલા એક એવી પરિસ્થિતિ હતી કે એને કારણે સેંકડો મૃત્યુ થતા હતા, એની કોઈ સેવાની સગવડ જ નહોતી, એ લેપ્ટોપાયરોસિસ. હવે ગુજરાતની અંદર લેપ્ટોપાયરોસિસની સામેના જંગની અંદર પણ આપણને સફળતા મળી છે. એટલે આ પ્રકારના જે રોગો છે, જે પાણીજન્ય રોગો છે, મચ્છરજન્ય રોગો છે, એને રોકવામાં આપણે ખૂબ સફળતા પ્રાપ્ત કરી છે. આરોગ્યની બાબતે ગુજરાતની પ્રજાએ ગભરાવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. એથી આગળ ચાલીને હું કહું છું કે ગુજરાતની અંદર તમે સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર આજે જાઓ, તમે પાલનપુરની હોસ્પિટલમાં જાઓ, તમે વડોદરાની હોસ્પિટલમાં જાઓ, મારે ત્યાં સેવા લેવા માટે મધ્યપ્રદેશથી દર્દીઓ આવે છે, મારે ત્યાં સેવા લેવા માટે રાજસ્થાનના દર્દીઓ આવે છે. અન્ય રાજ્યોના લોકો માટે પણ ગુજરાતની આરોગ્ય સેવા એ વિશ્વસનીય છે, અને એટલા માટે હવે સૌના માટે જ. જી, અને અશોકભાઈ, છેલ્લે જતા જતા ટૂંકમાં એ કહી દો કે ગુજરાતની પ્રજાના આરોગ્યને, ગુજરાતના જન આરોગ્યનું જે ભવિષ્ય છે એ તમે શું જુઓ છો? પહેલી વાત એ છે કે પોતાનું ઘરનું આંગણું, પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું શહેર નિર્મળ રાખે તો નિરામય ગુજરાત મળે, એવો મંત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગામડે ગામડે જઈને આપ્યો. પરિણામ એ આવ્યું કે મારી હોસ્પિટલોની અંદર ને મારા સરકારી દવાખાનાઓ અને ખાનગી દવાખાનાઓની અંદર પણ 40% દર્દીઓ ઓછા થયા. આ બતાવે છે કે આગલા 2005 અને 2006ની અંદર જે દર્દીઓની સંખ્યા હતી ને એમાં 40% ઘટાડો થયો. આ બતાવે છે કે રાજ્યનો મુખ્યમંત્રીશ્રી એક આદેશ આપે અને બધા લોકો પોતાના ઘર ચોખ્ખું રાખતા થાય, પોતાનું આંગણું ચોખ્ખું રાખતા થાય, પોતાના ગામ ચોખ્ખું રાખતા થાય, અને ગુજરાતની અંદર નિર્મળ ગામ બને. એટલે બે ધડક એવું કહી શકાય કે ગુજરાતનું આરોગ્ય, ગુજરાતના આરોગ્યનું ભવિષ્ય ખૂબ જ સુંદર છે. ખૂબ સરસ. અશોકભાઈ, તમે અહીંયા આવ્યા અને અમને આટલી સુંદર મજાની માહિતી આપી, અમારી સાથે આટલી સુંદર ચર્ચા કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પરંતુ એ વાયદાની સાથે છૂટા પડીએ છીએ કે ફરીથી આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.